સભ્ય ચૈતર વસાવાના રિમાન્ડની અરજી કરવામાં આવી હતી। રિવોલ્વર રિકવરી અને અન્ય પૂછપરછ માટેની રિમાન્ડની અરજી કરાઈ હતી। સરકારી વકીલ અને તપાસ અધિકારીઓ દ્વારા આ અરજી કરવામાં આવી હતી, જેમાં રિમાન્ડ અરજી પર નર્મદા સેશન્સ કોર્ટ દ્વારા હુકમ કરવામાં આવ્યો છે। મહિનામાં દર સપ્તાહે 2 દિવસ જેલમાં પૂછપરછ કરી શકાશે તે પ્રકારનો હુકમ કરવામાં આવ્યો છે। તો સરકારી વકીલ અને તપાસ અધિકારીઓ દ્વારા રિમાન્ડની અરજી કરવામાં આવી હતી। રિવોલ્વર રિકવરી અને અન્ય પૂછપરછ માટેની રિમાન્ડની અરજી કરવામાં આવી હતી। વધુ રિમાન્ડની જરૂર છે, તેમજ એમને બનાવ સમયે જે પહેરેલ કપડાં જે છે એ પણ ક્યાં સંતાડી દીધા છે, તો એ પણ અમારે પ્રોસિક્યુશન કેસમાં જરૂરી છે। તો એ બંને વસ્તુઓ અમને કબજે કરવા દેતા નથી, ક્યાં સંતાડેલા છે, એટલા માટે વધુ રિમાન્ડ માંગેલા, જેમાં એ દલીલ અમારે શરૂ થતા નામદાર કોર્ટે જણાવેલ કે ઓબ્ઝર્વેશન કરેલું કે જે એમને રિવોલ્વર તમને સપોર્ટ કરતા ના હોય તો તમે 201 મુજબ કાર્યવાહી કરી શકો છો, આઈપીસીની કલમ ઉમેરી શકો છો। પરંતુ અમારી અરજી જે છે અંતમાં અંશતઃ મંજૂર કરેલી અને એમાં જણાવેલું કે તમે જેલમાં જઈને પૂછપરછ કરી શકો છો।